અંકલેશ્વર તાલુકાના પાનોલી ખાતે ગુરુવાર માર્કેટ પાસે રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ગત રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી। માત્ર મારા ઘરે ન આવવું જેવી નજીવી બાબતે થયેલી તકરારમાં એક યુવકે પોતાના જ કૌટુંબિક પિતરાઈભાઈનો જીવ લીધો હતો। આ ઘટનાથી આલુંજ ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીની અને અંજાપોભરી શાંતિ છવાઈ ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામના દેવળ ફળિયામાં રહેતા 22 વર્ષીય પિયુષ રમેશ વસાવા ગતરોજ રાત્રે તેના ફળિયાના મિત્રો સુધીર વસાવા અને મોહન વસાવા સાથે બાઇક લઈને પાનોલી ગુરુવારી માર્કેટમાં ગયો હતો। જે દરમિયાન રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર તેની મુલાકાત તેના જ ગામના કૌટુંબિક માસીના દીકરા હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવા સાથે થઈ હતી। તકરારની શરૂઆત ત્યારે થઈ જ્યારે પિયુષે હિતેશને તેના ઘરે ન આવવાનું કહીને ઠપકો આપ્યો। આ મામલે બંને કૌટુંબિક ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાયેલા હિતેશ ઉર્ફે લાલુ વસાવાએ પિયુષને જોરદાર ધક્કો માર્યો હતો। ધક્કો વાગતા પિયુષ રોડ પર પટકાયો હતો અને તેના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। લોહી લુહાણ હાલતમાં પડેલ પિયુષને તાત્કાલિક સારવાર માટે નજીકની ખરોડની વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ ગંભીર બનાવની જાણ થતાં પાનોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। ગણતરીના સમયમાં પોલીસે મૃતકના કૌટુંબિક માસીના દીકરા અને હત્યા કરનાર આરોપી હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવાની ધરપકડ કરી લીધી હતી અને તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી। આ કૌટુંબિક મામૂલી તકરારમાં પિતરાઈભાઈ દ્વારા પિતરાઈભાઈની હત્યાની આ ઘટનાએ સંબંધોની સંવેદનશીલતા પર સવાલ ઉઠાવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે। હાલમાં પાનોલી પોલીસે આ હત્યા પાછળની ચોક્કસ વિગતો અને તકરારનું મૂળ કારણ જાણવા માટે આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે। મૃતક પિયુષનો પરિવાર શોકમાં ગરકાવ છે, જ્યારે આલુંજ ગામમાં પોલીસ બંદોબસ્ત સાથે તંગદિલીભરી શાંતિ જોવા મળી રહી છે। મારું નામ રાજેશ વસાવા છે। અમારો ભાઈ રાતે 9 વાગે ઘરથી બહાર ગયો હતો પાનોલી ફરવા। અહીંયા બે ભાઈબંધનો ઝઘડો થયો। મારા ભાઈનો મોત આવી ગઈ ઝઘડો। હા, જાણ કરી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાકી છે। પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે, આરોપી પકડ્યો છે। એક જ જણ, 3 જણા હતા।